જય માતાજી। તારીખ 5/6/2026 રોજથી આપણે રાજકોટના આંગણે બાબા બાગેશ્વરની હનુમત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તે કથાનો વિરોધ કરવાવાળા અત્યારે મુખ્યત્વે જૈન પંડ્યા અને કેટલાય જાદુગર લોકો અને કેટલાય ભણેલ ગણેલ લોકો અત્યારે વિરોધ કરે છે। પરંતુ આવા લોકો આ વિરોધ કરવા ખાતર કરતા હોય છે કે તેની પાછળ હકીકત કઈ હોય છે? કોઈ પણ હકીકત હોતી નથી। આ લોકો ખાલી માત્ર ને માત્ર સનાતન ધર્મ કેમ બદનામ થાય, સનાતન ધર્મમાં કેમ નીચું જોવાનું થાય, તેવું જ કાર્ય કરતા હોય છે। આને વિરોધ ખાલી સનાતન ધર્મનો જ કરવાનો હોય છે અને પણ વિરોધ પણ કેવા કરે છે? એક અમદાવાદના જાદુગરનું એક પોસ્ટ છે અને ઘણા લોકો શેર કરે છે, પોતાની આઈડીમાં મેકે છે। તેમાં તે જાદુગર કહે છે કે બાબા બાગેશ્વર જો એવા હોય, સત્યવાદી હોય તો ધગધગતો છડિયો પોતાના હાથમાં લઈ લે અને 5 મિનિટ રાખે, $100 ઇનામ આપીશ। અને જૈન પંડ્યા કહે હું 1 કરોડનું ઇનામ આપીશ। આ લોકો માની લો આપણે સતયુગમાં કે સતયુગ પહેલા જે કથા છે આપણે ભગવાન નરસિંહ અવતારની, અને જ્યારે ભક્ત પ્રહલાદ ભગવાનનું નામ લેતા હતા અને ત્યારે તેમનો બાપ હિરણ્યકશિપુ અને કહેતો હતો કે તારો ભગવાન હોય તો આ ધગધગતો થંભ લગાવવું અને તે લાલ ચોર થઈ જાય તેને બદલે તો માનું। આ એવા જ હોય છે, આ હિરણ્યકશિપુની ઓલાદું જ હોય છે। પછી તે જૈન પંડ્યા હોય કે પછી કોઈ જાદુગર હોય કે પછી કોઈ બેંકના ચેરમેન હોય કે કોઈ મોટા મોટા હોય ભણેલ ગણેલ અને સનાતન ધર્મનો વિરોધ કરવા ખાતર બાબા બાગેશ્વરનો વિરોધ કરતા હોય છે। પરંતુ હકીકતમાં આ લોકોનું પોતાના ઘરમાં પણ ચાલતું હોતું નથી। તેમના આડોશ પાડોશના કોઈ આની સાથે બેઠૂટ કરતા હોતા નથી, કારણ કે આ લોકોની પ્રવૃત્તિ જેવી હોય છે, ધર્મ વિરોધી। અને જૈન પંડ્યાની તો આપણે પ્રવૃત્તિ આપણે જોતા જ આવી છીએ કે જૈન પંડ્યા માત્ર ને માત્ર હિન્દુ ધર્મને ટાર્ગેટ કરવા સિવાય બીજું કાંઈ કરતો નથી। હિન્દુ ધર્મ કેમ બદનામ થાય છે, તેને ક્યાં ટાર્ગેટ કરવો, ક્યાં નીચું જોવા જેવું થાય છે, તેવું જ કાર્ય કરે છે। કોઈ પણ સામાન્ય પ્રવૃત્તિ માંડ્યો, સત્યનારાયણ ભગવાનની કથા થતી હોય તો ત્યાં જઈને વિઘ્ન નાખે અને આ સત્યનારાયણ ભગવાનની કથા તમે ન કરી શકો, એટલે ભાઈ કેમ તારા ઘરે કરે છે તો તું ન કરી શક? જે કોઈ માની લો સરકારી નોકરિયાત કોઈ હોય, આપણે દરેક આપણે સરકારી ઓફિસમાં જોતા હોય છે, ત્યાં ભગવાનના ફોટા હોય છે, ધૂપ દીવા કથાતા હોય છે। તો આ જૈન પંડ્યા તેવી જગ્યાએ પણ પહોંચી જાય એમ છે કે અહીંયા તમે ભગવાનના ધૂપ દીવા ન કરી શકો, કારણ કે પીઈબી ઓફિસમાં રાજકોટમાં જ્યારે સત્યનારાયણ ભગવાનની કથા થતી હતી ત્યારે આ જ જૈન પંડ્યાએ એનો વિરોધ કર્યો હતો અને કથા ચાલુ કથાએ બંધ કરાવી હતી। પરંતુ હકીકતમાં આપણે સત્યનારાયણ ભગવાનની કથા હોય તો ચાલુ કથામાં આપણે ઊભા પણ નથી થતા, અને આ જૈન પંડ્યાએ તે કથા બંધ કરાવી હતી। અને અવનવાર ગમે તે માતાજી હોય કે ભગવાન હોય, અહીંયા આ ખોટું છે, અહીંયા આ ખોટું છે, પરંતુ હકીકતમાં આ સનાતન ધર્મના વિરોધી હોય છે। આવા નીકળી પડેલા વિજ્ઞાન જાથાવાળા કે પછી કોઈ જાદુગરોથી સાવચેત રહેવું જરૂરી છે। આ લોકો માત્ર ને માત્ર સનાતન ધર્મને બદનામ કરવા, નીચું જોવા પૂરતું જ કામ કરતા હોય છે। અને ઘણા સોશિયલ મીડિયામાં જૈન પંડ્યાના અને બધાના વિડીયો હું જોઉં છું, તેમાં કહેવામાં આવે છે કે બાબા બાગેશ્વર એમ કહે છે કે કેન્સર મટાડી દઉં। એટલે ભાઈ કેન્સર મટાડી દેતા હોય બાબા બાગેશ્વર તો કેન્સર હોસ્પિટલ બાબા બાગેશ્વર બનાવે નહીં। જે વ્યક્તિ માની લે જૈન પંડ્યા કે ગમે તેને હાથ મેકીને કે આશીર્વાદ દઈને કે એની પરથી કાઢીને કેન્સર મટાડી શકતો હોય તો તે કરોડો રૂપિયાના ખર્ચે કેન્સર હોસ્પિટલ કેવી રીતે બનાવે? તેમને હોસ્પિટલ બનાવવાની શું જરૂર છે? તો આ જૈન પંડ્યાને એ પણ ખબર નથી હોતી। કોઈ સારા કાર્યો થતા હોય તેમને તે નજરમાંથી આવતા, તેને માત્ર ને માત્ર આમાં શ્રદ્ધા છે ને આમાં અંધશ્રદ્ધા છે। પરંતુ હકીકતમાં આ જૈન પંડ્યા આ પણ તેના જૂના ઇતિહાસ છે કે તેમને 7 વર્ષની સજા પડી છે। તે છે કયા કારણે પડી છે? માની લો કોઈ પણ અપરાધી હોય, આરોપી હોય અને સજા પડે પછી અપરાધી ગઈ તો આને 7 વર્ષની સજા પડી, એક સ્કૂલમાં 20-25 હજાર રૂપિયાની હેરાફેરી કરી હતી। એટલે આપણે દેશી ભાષામાં તો હેરાફેરી નો તો આપણે ખબર ન પડે, આપણે તેમ જ સમજીએ કે ચોરી। તો આમને 7 વર્ષની રાજકોટ કોર્ટમાં સજા પડી છે અને ભાઈ અત્યારે જામીન ઉપર છે અને હાઈકોર્ટમાં કેસ હજી ચાલે છે। હવે 60-70 વર્ષની ભાઈની ઉંમર છે અને 25-30 વર્ષ કેસ હાલશે એટલે આ ભાઈ રામ ફરી જવાના છે, એટલે રામચરણ પામી જવાના છે, પછી કાંઈ આ સજા તો ભોગવવાનું નથી। આના કાર્યો બતાવવા જોઈએ છે, એને ખબર છે કે હાઈકોર્ટમાંથી જો ચુકાદો આવશે તો આપણે સુપ્રીમ કોર્ટમાં જશું। પણ આ માત્ર જૈન પંડ્યા સામાન્ય લોકોને ટાર્ગેટ કરે છે અને સામાન્ય લોકોને ટાર્ગેટ કરતો હતો તેમાં તેમને નામ કે કાંઈ નામના ઓછી મળી, કારણ કે હજી આજની તારીખમાં જૈન પંડ્યા ક્યાંય રેલ પાડવા જાય તો તેમની સાથે પબ્લિક કોઈ હોતું નથી।
એ પોલીસ પ્રશાસનને પ્રોટેક્શન તરીકે લઈ જાય છે. અને એક ટીવી ડિબેટમાં હમણાં મને જોવા મળ્યું કે વીટીવીમાં એક ટીવી ડિબેટ હતી, એમાં જૈન પંડ્યા કહે છે કે હું આવું બાબા બાગેશ્વરની કથામાં આવું, પણ મારી સુરક્ષાની જવાબદારી તમે લોકો લ્યો. હા ભાઈ, તારું વિજ્ઞાન જાથા સાસુ હોય અને લોકહિતમાં કામ કરતું હોય તો તારે શેની સુરક્ષાની જરૂર છે? સુરક્ષા તો બાબા બાગેશ્વરને જરૂર પડે. બહુ સત માન લે સારું કામ કરતું હોય વિજ્ઞાન જાથા અને લોકોને ખુલ્લા પાડે છે અને હાથો ખોટાની બધી શ્રદ્ધા અંધશ્રદ્ધાનો બધો ખેલ હું છે એ બધું બતાવે છે લોકોને, તો તારે સુરક્ષાની જરૂર શું છે? લાખો લોકો ત્યાં બધા બેઠા છે, એ તું હાથો થઈ જાય એટલે તારી કોર છે. તો એમાં સુરક્ષા તો બાબા બાગેશ્વરની પડશે, તને તો કઈ પડવાનું નથી. પરંતુ હકીકતમાં આ લોકો ખોટા ઢોંગ ધતિંગ કરે છે અને લોકોની માની લો કોઈ માન્યતા કે શ્રદ્ધા ઉપર કોઈ પણ જાતનું આને કાંઈ લેવા દેવા છે નહીં. તમારી માન્યતા તમારી લેવા ગઈ, મારે ખાલી મારું નામ નીકળવું જોઈએ. અને આપણે તો માની લો જગદીશ મહેતાનો આજ મેં વિડીયો જોયો, તેમાં કહે છે કે તમને રીંગણાનું શાક ભાવતું હોય, મને ભીંડાનું શાક ભાવતું હોય, તો હું ભીંડાનું શાક તમારી ઉપર થોપી ન શકું. બરોબર, આ દેશી ભાષામાં. અને બીજું કીધું કે આ બધા લોકોથી જગદીશ મહેતાએ કીધું કે ભૂંજ્યો પાપડ પણ ભાંગે એમ નથી. અત્યારે માની લો 5 તારીખમાં હજી 5-6 દિવસની વાર છે, ત્યાં લગી ખૂબ મોટે ઉપાડે, જેમ બોલા ચોમાસાનો પેલો વરસાદ પડે ને બિલાડીને ટોપ ઉગી નીકળે ને એવીથી કુદમ કૂદ થાય અને બિલાડીની ટોપ ઉગી નીકળશે. અને બીજો વરસાદ આવે એટલે પછી ઈની બિલાડીની ટોપ ઉપર ટાટા પડે એટલે ભાંગી ભૂકો થઈ જાય. એવીથી 5 તારીખ પછી આ બધા જાદુગર લોકો, રાજકોટના 2-3 જણા બીજા વિરોધ જૈન પંડ્યા 5 તારીખ પછી બિલાડીને ટોપની જેમ બીજા વરસાદમાં ભાંગીને ભૂકો થઈ જશે. બાકી આ લોકોથી કાંઈ થાય એમ નથી. જય માતાજી.